સ્વામિનારાયણ હરે. તારીખ આજે 29 તારીખ આજે 29 જાન્યુઆરી 2026. આજે એકાદશી છે અને રોજના અનુક્રમમાં આપણે આ રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. અત્યારે આપણો આ શ્રીભાષ્યમાં બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક જે છે તે ચાલી રહેલો છે. હરિભક્તોને મારી વિનંતી છે કે થોડા આગળ આવો, એટલે મારે ગળું ફારવું ન પડે. થોડા આગળ આવો સાહેબ, તમે બી આગળ આવી જાઓ ખુરશી લઈને, ડોન્ટ માઇન્ડ. ઠંડીની સિઝન છે, ટેન્શન નહીં લેવું. આગળ આવો, તમે પણ આગળ આવી જાઓ બુરા વગર. તું જીગર પહેલો નહીં બેસ, તારું બોડી છે ને એ પ્રમાણે તારે પાછળ બેસવાનું. એમાં તું છે ને 70 mm નો 120 mm નો પડદો છે, એટલે પાછળવાળો આખો બ્લેન્ક થઈ જાય. ના એ નથી, તું આમ પણ છે ને આમ પણ છે. હું તને કાયમ કહું કે તું પહેલો બેસવાનો આગ્રહ નહીં રાખ. તમે આગળ આવો. ઉંમરલાયક માણસને હંમેશા આગળ આપવાની જગ્યા. તમે આગળ આવી જાઓ. ચલો, ગઈકાલે આપણે કથામાં જોયું કે ભાઈ સમાન અધિકરણીય ન્યાય કેવી રીતે છે. તો આપણે એ જેલરનું બહુ ફર્સ્ટ ક્લાસ ઉદાહરણ જોયું કે જેલર જે જેલમાં જાય છે તે રોજ જાય છે. જેલ જે છે તે અધિકરણ છે. અધિકરણ એટલે શું? આધાર. અને એ જેલને વિશે રોજ જેલર જાય છે, અને એ જેલને વિશે કેદી પણ હોય છે. પણ બંનેનું કામ અલગ છે. સજા ભોગવવાનું કામ કેદીનું છે ને સજા ભોગવવાનું કામ કોનું છે? જેલરનું છે. એટલે જેલર ત્યાં રોજ જાય ખરો, પણ એ સજા ભોગવવા માટે જાય છે. કોને? કેદીઓને. અને કેદી ત્યાં રહી છે, પણ એ સજા ભોગવી રહેલો છે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? અધિકરણ સેમ છે, પણ બંનેના રોલ જુદા જુદા છે. અધિકરણ એટલે શું? આધાર, આશ્રય. અધિકરણ શું છે આમાં? જેલ. તો જેલ એ અધિકરણ છે, એટલે આશ્રય છે. એટલે શાસ્ત્રમાં જે સમાન અધિકરણીય ન્યાયની વાત કરેલી છે, તો અધિકરણ શું છે? તો આ હૃદયરૂપી ગુહા, આ હૃદયરૂપી ગુફા. હવે એ અધિકરણમાં બે રહી છે, મોટો ભાઈ અને નાનો ભાઈ. એટલે એક મોટું પક્ષી અને એક નાનું પક્ષી. બરાબર? ગઈકાલે જે શ્રુતિ આવી એ પ્રમાણે મોટું પક્ષી ઉપરની ડાળ પર રહી તે, અને નીચેનું પક્ષી જે છે તે એમ કહે કે નીચેની ડાળ પર રહી. નીચેની ડાળનું પક્ષી કોઈ ફળ ખાય, કોઈ પણ ફેલ ફતુર કરે. ઉપરનું પક્ષી કંઈ બોલે નહીં, વોચ, જોઈ ખાલી. અને પછી જ્યારે એને કર્મનું ફળ આપવાનું હોય ત્યારે એ ઉપરનું પક્ષી એને ફળ આપે. એ જ પ્રમાણે આપણા હૃદયરૂપી ગુહા જે છે એને વિશે જીવ રહ્યો છે, એ નીચેનું પક્ષી છે. અને એની ઉપર પરમાત્મા રહેલા છે. એટલે એની અંદર અંતર્યામીપણે પરમાત્મા રહેલા છે. બરાબર છે? એ પરમાત્મા અને જીવાત્મા, જેમ પેલા બંને પક્ષીઓ જાતીય કરીને સેમ છે, તેમ અહીંયા એ પરમાત્મા અને જીવાત્મા બંને ચેતન દ્રવ્ય છે, બંને જ્ઞાન દ્રવ્ય છે, બંનેમાં આનંદ રહ્યો છે. પણ બંનેની કેપેસિટીમાં બહુ મોટો ડિફરન્સ છે. એટલે બહુ મોટો ફરક છે. કેમ? જીવાત્મામાં જેટલું પણ છે તે બધું કેવું છે? અલ્પ છે. અને પરમાત્મામાં જેટલું છે તે બધું કેટલું છે? મહત છે, અનલિમિટેડ, અપરિછિન્ન. બરાબર? હવે સમજવા જેવું છે તે સમજો. એ જીવાત્મા જે છે તે હૃદયરૂપી ગુહાને વિશે રહ્યો, પરમાત્મા પણ હૃદયરૂપી ગુહાને વિશે રહ્યા. એટલે હૃદય જે છે તે કેવું છે? સમાન અધિકરણીય છે બંને માટે, એટલે આધાર. પણ એ હૃદયને વિશે એ બંને એક સાથે રહેવા છતાં પણ બંનેના રોલ અલગ અલગ છે. એક કર્મફળ ભોગવે છે, કોણ? જીવાત્મા. અને એક કર્મફળ ભોગવાવે છે, એ પરમાત્મા. એટલે એક જ સ્થાન પર બે અલગ અલગ વ્યક્તિ રહી છે, અને એ બે અલગ અલગ વ્યક્તિના અલગ અલગ કામ છે. જીવાત્મા કદાચ એવું માની શકે કે એના કર્મ કરવામાં સ્વતંત્ર છે, પણ બેઠેલા પરમાત્મા હસતા હસતા શું કહે? બેટા તું હસતા હસતા કર્મ કરી લે, કર્મનું ફળ ભોગવવામાં હું પણ એટલો જ સ્વતંત્ર છું. બરાબર? એટલે કર્મનું ફળ જ્યારે પરમાત્મા આપે છે ત્યારે પરમાત્મા જરા પણ શરમ નહીં રાખતા. એ આપણા પેલા પ્રહલાદજી કહેતા હતા એ પ્રમાણે, ગોડ ઇઝ અ વેરી કાઇન્ડ ફાધર બટ વેરી ક્રુએલ જજ. એ પ્રહલાદજીનું વાક્ય મને યાદ રહી ગયું છે. બરાબર? SBIમાં સર્વિસ કરતા હતા, અને એમણે મને બહુ સરસ વાત કહેલી. એમ કહી ગયા, વાસુદેવ, વન થિંગ આઈ વુડ લાઇક ટુ સે યુ. મેં કહું પ્લીઝ સર. ગોડ ઇઝ વેરી કાઇન્ડ ફાધર બટ વેરી ક્રુઅલ જજ. બરાબર? હવે એ વાક્યનો સંદર્ભ ક્યાં મળે છે? તો શાસ્ત્રમાં અહીંયા મળે છે કે પરમાત્મા એક પિતા તરીકે તમારી દરેક જીવની જે ઉત્પત્તિ સ્થિતિ અને સૃષ્ટિની જે ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય થાય એમાં સ્થિતિકારે દરેક પ્રકારની સાર સંભાળ આપની રાખે. આપણે આવીએ એ પહેલાં આપણા ખાવા પીવાની વ્યવસ્થા કરી દે. બ્રહ્માંડની ઉત્પત્તિ થાય એ પહેલાં અહીંયા જે કોઈ પણ વનસ્પતિ જે છે તે, કે જે કંઈ પણ વાતાવરણ જે છે તે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, એમાંથી ભગવાન આખી દુનિયા તમને બનાવીને આપી દે.
અને એ પ્રમાણે તમારો દેહ બને એટલે એના દેહના પાલન પોષણની વ્યવસ્થા એ ભગવાન માતાના ઉદરથી જ તમારી કર્યા કરે કે પેલી નાની સરખી એક જે નાડી જે છે કે પાઇપ જે છે એના દ્વારા માતા દ્વારા તમને પોષણ મળ્યા કરે એ જે જમે એનાથી. અને પછી તમે બહાર આવો એટલે ભગવાને માતાના દૂધની વ્યવસ્થા તમારા માટે કરી રાખી છે. જેમ જેમ પેલો મોટો થાય તેમ તેમ ભગવાન એને પ્રકૃતિમાંથી એવી વસ્તુઓ પોષક વસ્તુઓ આપ્યા કરે જેનાથી એના શરીરનું પોષણ થાય. સમજો? એટલે કાઇન્ડ ફાધર છે, બહુ દયાળુ ફાધર છે. તમે એના માટે ભગવાનને કોઈ દિવસ આભાર પણ નહીં કહ્યો. ભગવાને જે તમારા માટે મીઠા મીઠા બોર બનાવ્યા કે આ મગફળી બનાવી, તમે ભલે એના માટે પે કર્યું હશે પણ કોઈ દિવસ ભગવાનને આભાર કર્યો કે તમે આ સૃષ્ટિમાં ભગવાન આ મગફળી બનાવી તો એને હું પ્રસાદ તરીકે આજે ઉપયોગમાં લઈ શકું છું, તો તમે એના માટે ભગવાનને કોઈ દિવસ આભાર પણ ન પ્રગટ કર્યો હશે. સમજો? પણ તો પણ ભગવાન બહુ કાઇન્ડ ફાધર છે, એટલે બહુ દયાળુ પિતા છે, એ કોઈ દિવસ ખોટું નહીં લગાવતા. અને પ્રકૃતિ આપણે આ બધી વસ્તુઓ આપ્યા જ કરે છે હાવ મફતમાં. સમજો? પૈસા જે લે છે તે વચ્ચેનો માણસ લે, ભગવાન નહીં લેતા. વિનિમય જે છે તે આપણા જીવ વચ્ચે છે, અને એ પણ શરીરના સંબંધને કારણે છે, કારણ કે શરીરના પાલન પોષણ માટે આ વ્યવહાર રહેલો છે. વિનિમય શરીર માટે છે, જીવને તો કોઈ વ્યવહાર છે નહીં, કારણ કે જીવને કંઈ ખાવા પીવાનું છે. સમજો? એટલે વિનિમય આપણી દુનિયામાં છે, ભગવાન જોડે કોઈ વિનિમય નથી. ભગવાન તો શું કહે છે? ભાઈ મેં તને મનુષ્ય જન્મ આપ્યો, સુકૃત કર, ભગવાનનું ભજન, મારું ભજન કરીને શાંતિથી મારી પાસે આવી જા, અને અત્યારે જે સુખ ભોગવે છે એનાથી વધારે સુખનો અધિપતિ બની જા. ભગવાને તો ઓપનલી શાસ્ત્રોમાં કહી જ દીધું છે. પણ આપણે પેલા કેવા માણસ છે, પેલો કહીને કે આ પર્વત ચડવાનો છે, સીધો ચડી પહોંચી જશે કાલે સવારે. પણ પેલો એક ફાંટાવાળો રસ્તો હોય ને તો આપણે એમ કે ફાંટાવાળા રસ્તાથી ક્યાં જવાય જરા જોઈ લેવું. બરાબર? પછી ફાંટાવાળા રસ્તાથી પેલા બ્રહ્માજીની જેમ જાય 100 વર્ષ સુધી પેલા કમળના નારચામાં ચાલીએ, અને પછી છેલ્લે ઠેકાણું કંઈ મળ્યું નહીં એટલે પાછા રિટર્ન થઈ ગયા ને, કામરેજ 4 રસ્તા સુધી પહોંચ્યા અને પછી પાછા સુરત આવી ગયા. બરાબર? એવી રીતે આપણે પણ કરીએ કે ના જરા આ રસ્તેથી જાઓ. એમ ભગવાન આપણે સીધો રસ્તા શાસ્ત્રો દ્વારા બતાવે છે કે ભાઈ ભજન કર, 11 એકાદશી આદિ જે કોઈ વ્રત ઉપવાસના નિયમ છે તે કર. બરાબર? મારી મૂર્તિનું ધ્યાન કર, કથા વાર્તા સાંભળ, કથા વાર્તા વાંચ, મારા જે કોઈ ગુણ હોય એનું કીર્તન કર, અને સીધો મારી પાસે આવી જા. પણ આપણે કંઈ નહીં, ભાઈ એ સીધો રસ્તો મને જરા પસંદ નથી, એટલે હું જરા આમ આડે રસ્તે ફરીને આવું ને. એટલે આડે રસ્તે જાય, ધોકા બોકા ખાઈ 2-4. બરાબર? બહુ ખરાબ પાપ કર્મ કરે તો પછી નરક યાતના પણ ભોગવે, 84 લાખ જાતની યોની ભોગવે. બરાબર? પછી પાછો મનુષ્ય જન્મ મળે, ભગવાનની કંઈ કૃપા થાય અને પૂર્વના કંઈક એના કંઈ સુકૃત ઉદય થાય તો ભગવાન કંઈ સત્સંગનો યોગ કરી આપે, તો પછી પાછો મનુષ્ય જન્મમાં આવે ને પછી એને મોક્ષ કરવાનો ચાન્સ મળે. સમજ્યા? એટલે આ પ્રમાણે ભગવાન અને જીવાત્મા બંને, પરમાત્મા અને જીવાત્મા બંને એક જ હૃદયમાં રહ્યા છે, પણ અધિકરણ તો સેમ છે, પણ બંનેના રોલ જુદા જુદા છે. એ રામાનુજાચાર્યએ પોતાના વિશિષ્ટાદ્વૈત મતને વિશે સ્થાપન કર્યું. બરાબર? ચાલો, વળી આ ગ્રંથ વિષ્ણુ પુરાણમાં પણ જીવાત્મા અને પરમાત્માને નીચેના શ્લોકોમાં જુદા જુદા કયા છે. એટલે ભેદ જે છે તે પાક્કો છે કે જીવ વચ્ચે પણ ભેદ છે, અને જીવ અને ભગવાન વચ્ચે બહુ મોટો ભેદ છે. સમજો? અરે અહીંયા જ આપણે ખબર ના પડે ને યાર, કલેક્ટરને કમિશનર લેવલના આઈએએસને એની જોડે તમે બેસો, એકદમ શાંતિથી બેઠેલો હોય, તમને ખબર પણ નહીં પડે કે આ આઈએએસ છે. બરાબર ને? ધીરે રહીને પછી એ વાત કરે ને પછી એની સત્તા તમે જોવો ત્યારે તમને ખબર પડે કે આ ભાઈ તો આઈએએસ નીકળ્યા. સમજો? બરાબર? તો અહીંયા આપણે કોઈની કેપેસિટીની ખબર નહીં પડતી આ લોકમાં. તો આ તો પરબ્રહ્મ તત્વ છે, પરમાત્મા છે. બરાબર? એટલે પરમાત્મા જે છે એની કેપેસિટી કોઈ દિવસ માપવાની કોશિશ પણ ન કરવાની, કારણ કે ભગવાનના સમસ્ત કલ્યાણકારી ગુણો પણ જે છે તે બધા કેવા છે? અપરિછિન્ન રહેલા છે, અમર્યાદિત પણ એમનામાં રહેલા છે, અખંડ વર્તે છે, અનંત કલ્યાણકારી ગુણ છે, અને અનવધિકાતિશય પણ એ વર્તે છે. એટલે ભગવાનમાં કોઈ પણ વસ્તુ માપવાળી છે જ નહીં, તો તમે એને માપી કેવી રીતે શકો? એટલે જે લોકો એમ દાવો કરે છે કે ભગવાન જેમ હું માનું એવા જ છે અને એટલા જ છે અને આવા જ છે, એની બહુ ગંભીર ભૂલ છે. એ જે કોઈ પણ છે, આપણા સંપ્રદાયમાં છે કે બહાર છે, કોઈ એમ કહેતું હોય દાવાથી, દાવો કરીને કે ના ભગવાન આવા જ છે ને આટલા જ છે ને આમાં જ આવી જાય ને હું કેમ એટલા જ છે, તો એની બહુ ગંભીર ભૂલ છે. કેમ?
એ પરમાત્મા તત્વમાં વેદો જે ભગવાનના સ્તુતિઓથી વખાણ કરે છે કે શ્રુતિઓમાં જે ભગવાન વિશે વર્ણન કરેલું છે તે નિગમ નેતિ નેતિ કહી દે છે, તો પછી તમે ને હું શું કહેવાના એ ભગવાન વિશે? ચાલો બોલો. નિગમ એટલે વેદ, એટલે વેદોમાં શ્રુતિઓ આવે, તે શ્રુતિઓમાં પરમાત્મા તત્વનું નિરૂપણ કરેલું હોય. હવે એ શ્રુતિઓ પણ પોતે છેલ્લે શું કહી દે છે કે ભાઈ હવે અમે પણ થાકી ગયા ભગવાનનું નિરૂપણ કરી કરીને, પણ એ પરમાત્મા તત્વ જે છે એને વિશે પૂરેપૂરું તો અમે પણ નહીં કહી શકતા. એટલે શું કહી દીધું? ન ઇતિ ન ઇતિ. એટલે અદ્વૈત એવું કહે છે કે ભાઈ બે પક્ષી જેવું કંઈ નથી, એક જ જીવ છે. અને એ જીવ જે છે એ લોકો કર્મફળ પ્રદાતા, એ લોકો જીવ જે છે એને બ્રહ્મની અજ્ઞાત અવસ્થા જ સમજે છે ને. એ લોકો જીવને કોઈ કેટેગરી કહેતા જ નથી. બ્રહ્મ પોતે જ પોતાની અજ્ઞાન અવસ્થામાં જીવ બને છે, એ લોકો એવું કહે છે. એ કર્મનું ફળ ભોગવે એ પણ પેલો એ લોકો બ્રહ્મને જ વિશે બધું કહી દે. એટલે તો એ બધા એ લોકોમાં અદ્વૈતમાં દોષ છે કે ભાઈ કોઈને સુખ છે તો કોઈને દુઃખ છે. તો આ બધા જે કોઈ દોષ આવે છે, જન્મ મરણ આવે છે, તે નરક યાતનામાં જાય, તે સ્વર્ગમાં જાય છે, એ તો બધું ભગવાનને માથે લાગી જાય ને અદ્વૈત મત પ્રમાણે. એટલે સતદૂષણી ને સતભૂષણી એમ બે શાસ્ત્ર બનેલા છે. સતભૂષણીમાં અદ્વૈતના 100 ભૂષણ બતાવેલા છે, એટલે એના પ્લસ પોઈન્ટ. અને સતદૂષણીમાં એ અદ્વૈતના 100 દૂષણો બતાવેલા છે. હવે આ બધું બહુ વિદ્વાન માણસ હોય ને એને આ બધા વિષયો છે જે ભણવા જાય એના, પણ આ તો તમને લોકોને ખબર પડે એટલે તમને કહું છું. અદ્વૈતના 100 ભૂષણ પણ બતાવેલા છે, એવું નહીં કે નથી. અદ્વૈત આખું ખોટું નથી, સમજો. એ તો શ્રીજી મહારાજે અદ્વૈતીને મળવાની કે અદ્વૈતની વધારે એ લોકો જોડે સંગ કરવાની એટલે ના પાડી કે ભાઈ પેલો જીવાત્મા પરમાત્મા વચ્ચેનો ભેદ મટી જાય ને આપણે તો એવું જોઈતું જ હોય. તમને કોઈ ભગવાન કહે એટલે તમે બહુ ખુશ થઈ જાઓ. અરે બે શબ્દ માનના કહી જ ને તો બધા ખુશ થઈ જાય ને. મને તો બહુ હસવું આવે. મને એ ભાઈએ બોલાવ્યું એટલે તો મને કોઈ આવું કે એટલે તો મને તો અંદરથી આમ એવું થઈ જાય ને કે મેં કહું કે યાર મને ગણ્યો, મને પણ કહ્યું, મને બોલાવ્યો, આવું મને કોઈ આવીને કહીને એટલે મને તો મગજની અંદર આમ વીજળીના તણખા ચમકતો હોય ને એવું થઈ જાય. ખબર નહીં, એટલે ઈર્ષા બિરસા નહીં, પણ મને એમ થાય કે આ લોકોનું માનસિક સ્તર કાં પહોંચેલું છે હજુ કે કોઈ બે શબ્દ મીઠા કહે એટલે તમે આખા ઢળી પડો છો. કોઈના પ્રભાવમાં ન આવવું, યાદ રાખજો. દુનિયા બહુ ખરાબ છે, એના મતલબ માટે દુનિયા ભલભલાનો ઉપયોગ કરી નાખે છે. બરાબર? કોઈના પ્રભાવમાં ન આવવું, બધું હા હા કરવાનું બધાને. પછી તમને જે યથાયોગ્ય લાગે યથા પરિસ્થિતિ એ સમય પર નિર્ણય લેવો. ભાઈ એ તમને કેમ બોલાવે છે, આજે જ કેમ બોલાવ્યો, અત્યાર સુધી તો બોલાવતો નહીં હતો. તમે એમ નહીં જવું કે એણે તમને બોલાવ્યો, પણ તમે એમ વિચારો કે એણે તમને કેમ બોલાવ્યો, તો તમને તમારા પ્રશ્નનો જવાબ મળી જશે. બરાબર? હું કોઈ દિવસ કોઈને પ્રસાદ નહીં આપતો, અને જે દિવસે હું સામેથી કહું કે ભાઈ પ્રસાદ લેવા આવી જાઉં તો તેમાં બે શક્યતા છે. કાં પ્રસાદ વધારે છે, કાં પછી પ્રસાદ મારે પોતે વધારે ખાવો નથી, એટલે પ્રસાદ ખાવા લાયક નથી. સમજી ગયા? એટલે હંમેશા સામેવાળો જો જે માણસ રોજ એકને એક ક્રિયા કરતો હોય ને એ કરે તો કંઈ વાંધો નથી, પણ તમને કંઈ એબાઉ નોર્મલ લાગે કે આજે આ મને વધારે પડતું મહાત્મયથી માન આપે છે, કે કંઈ તમને એબ નોર્મલ લાગે કે આજે આ વધારે પડતો નીચે જાય, તો થોડીક લાઇટ તો ચલવો તમારી. કાંઈ એના મતલબની વાત કરવા મને બોલાવેલો છે, હા હા કરીને નીકળી જવાનું, બોલીને ન બગાડવું. સમજ્યા? એટલે મેં તમને શું કહ્યું, રાજા કોઈ જન્મજાત હોતો નથી. મેં કાલે જ આ ભાઈને વાત કરી. ગુજરાતના સીએમ બન્યા પહેલાં મોદી સાહેબ 2001ની કે 2ની સાલમાં ભાજપના સ્પોક પર્સન હતા અને હિમાચલ પ્રદેશના પ્રભારી હતા. ઇલેક્શનમાં પ્રભારી બને ને એ હતા. તો એ શું કરે, જગ્યા હોય નહીં સૂવા માટે, તો પેલો જે ખાટલો હોય ને એમાં 2 જણા સૂઈ ગયો ને તો મોદી સાહેબ શું કરે, વચ્ચે જઈને બેની વચ્ચે સૂઈ જાય. પેલા લોકો કહે તો વચ્ચે શું આમ સૂઈ જાઉં જેમ કે, તો એ શું કહે ખબર, જો હું રાત્રે 3-4 કલાક સૂવાનો છું, હું ઊભો થઈ જઈશ ક્યારે પણ ખબર ના પડશે, પણ કંઈ પણ દુર્ઘટના ઘટશે તો આ બાજુ વાળો જશે ને આ બાજુ વાળો જશે, હું તો વચ્ચે રહીશ જ. એટલે એને પહેલેથી એનો રસ્તો કાઢતા આવડતું હતું. હવે આ બુદ્ધિ કોઈનામાં આવે કે આ 2 સૂઈ ગયા ખાટલા પર તો ત્રીજા એકા સૂઈ જવાનું, તો એનામાં એ રસ્તો કાઢવાની આવડત ત્યારથી હતી, એ જઈને વચ્ચે જ સૂઈ જાય. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે, એ માણસને રસ્તો કાઢતા આવડે છે. એટલે ટ્રમ્પ ગમે એટલા ટેરિફ લગાવી દે પણ એ રસ્તો કાઢી નાખે, યુરોપિયન યુનિયન જોડે કરાર કરીને. સમજો? એટલે એને પહેલેથી જ ખબર છે કે આ 2 સૂઈ ગયા ખાટલા પર તો ત્રીજા એકા સૂઈ જવાનું, તો એનામાં એ રસ્તો કાઢવાની આવડત ત્યારથી હતી, એ જઈને વચ્ચે જ સૂઈ જાય. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે, એ માણસને રસ્તો કાઢતા આવડે છે. એટલે ટ્રમ્પ ગમે એટલા ટેરિફ લગાવી દે પણ એ રસ્તો કાઢી નાખે, યુરોપિયન યુનિયન જોડે કરાર કરીને. સમજો?
એ અકળાઈ ગભરાઈ નહીં જાય. એ સામાન્ય માણસ હવે શું થશે આપણું, હવે અરે ભાઈ હવે શું થશે જો વિચાર કરવાવાળો હોય તો એ અત્યારે ભલ ભલાને ગભરાઈ નાખે. આ માણસ જ એવો છે, ભલ ભલાને ગભરાઈ નાખે. એ ડરે એવો માણસ જ નથી, સમજજો. એ ડરે એવો માણસ, એનામાં ડર જ નહીં જરા પણ. એને એની ખુરશી છે એનો પણ ડર નથી. યાદ રાખજો, મેં તમને શું કહેલું, 240 આવી ત્યારે નીતિશભાઈને આ લોકોએ ઓફર કરેલી જ હતી, પણ નીતિશભાઈને ખબર હતી કે ભાઈ હું આ બાજુ જો એક વખત ચાલ્યો ગયો તો જય શ્રી કૃષ્ણ થઈ ગયો, રાજકીય કેરિયર જ કદાચ પૂરું થઈ જાય. સમજો, એક વખત તો હું વડાપ્રધાન બની જાઉં પણ મારી પછી લાંબી ઇનિંગ ન ચાલે. આઈડિયા આવે છે? કારણ કે આ લોકો તો બધા કેવા, અત્યારે એને ચડાવી દઈને પછી એને ઉતારી બી નાખે પાછા. એટલે એણે શું કહ્યું, મોદી સાહેબ જ વડાપ્રધાન. બરાબર છે, હું બિહારમાં રાજી છું. પાછા બિહાર મોદી સાહેબને જ કહી દીધું, જો કુછ ચલ રહા હૈ 10 साल से बहुत अच्छा चल रहा है, कल से आप काम पे लग जाइए મોદીજી, એમ કરીને એણે જ કહી દીધું. એટલે મોદી સાહેબ પાછા ધંધે લાગી ગયા. એટલે એને તમે કોઈ પણ કાર્ય ભયથી કરો ને એટલે એમાં ભૂલ થાય. યાદ રાખજો, ભય નહીં રાખવાનો. અને કોઈના પણ પ્રભાવમાં નહીં આવી જવાનું કે સામે ટ્રમ્પ છે તો મને હલાવી નાખશે આમ તેમ. પ્રભાવમાં જરા પણ નહીં આવો. તમે પ્રભાવમાં આવ્યા એટલે સામેવાળો તમને પ્રભાવમાં લઈને ખોટું કરાવડાવે તમારી પાસે. સમજો, ખોટું કરવાનું પણ નહીં અને પ્રભાવમાં ન આવવું. હા બરાબર, બહુ સારો મોટો માણસ, બરાબર છે, ઓકે, વેરી ગુડ. પણ હવે એ મોટો છે તો લંકામાં સોનું ઘણું બધું છે, તો આપણે શું કામનું? એ મોટો છે તો મને શું કામનો કે તમને શું કામનો? બરાબર. એટલે શાસ્ત્રોમાં કહ્યું ભગવાન મોટા છે સૌથી, યાદ રાખજો. અને ભગવાનના પ્રભાવમાં કાયમ રહેવું, બાકી બીજા કોઈના પ્રભાવમાં રહેવું નહીં. પાપથી ગભરાવું ને ભગવાનથી ગભરાવું. અને પાપ કરતાં ગભરાતા હોય તો ભગવાનથી પણ ગભરાવાની કોઈ જરૂર નથી. પિતામાં ભીષ્મની જેમ. પિતામાં ભીષ્મ ભગવાનથી કેમ નહીં ગભરાતા હતા? એ કેમ એવી પ્રતિજ્ઞા કરી શકે કે તું એમ કહે કે ભાઈ તમે એમ કહો કે ભાઈ હથિયાર વગર જીતી જવા, અસ્ત્ર શસ્ત્ર ઉઠાવ્યા વગર પાંડવોને જીતાડી દેવા, તો એ કેમ આ બાજુ એવી તરત પ્રતિજ્ઞા કરે કે ના એમ નહીં જીતવા દે, હથિયાર તો ઉઠાવવું પડે? તો એવું કહી શકે? એ વ્યક્તિ પાપથી ડરતા હતા, એ પાપ નહીં કરતા હતા. એના આચરણમાં બહુ ભારી નિષ્કામતા બહુ ભારી હતી એ ભાઈમાં. સમજો, એટલે એને ડર નહીં હતો. બરાબર. અને એને પ્રતિજ્ઞા કરી શું કે હથિયાર તો ભગવાને ઉઠાવવું પડશે, તો એને સલીમ કો ટેન્શન દે દિયા, તું પહેલા આદમી હે જો हीरो को टेंशन दे रहेला है. समझो, हीरो कौन? श्री कृष्ण. એણે કીધું ભગવાને કે એ પહેલા આદમી હે જો અપુન કો ભી ટેન્શન દે રહેલા હે. સમજો, કેરેક્ટર તમારું આવું હોવું જોઈએ. સામેવાળો તમારાથી નહીં ડરતો, યાદ રાખજો. તમારા કેરેક્ટરથી 100% ડરશે. ભાઈ ખાતો નથી, ખાવા દે એવો પણ નથી. બરાબર. એ કેરેક્ટર તમારું એવું બનાવો કે તમારા વિશે દુશ્મન બી તમારો કંઈ ના, આ બધી વાત બરાબર, પણ આ કામ એ ન કરે. તમારો શત્રુ પણ એવું કહેવો જોઈએ. એ કેરેક્ટર છે આપણું. કેરેક્ટર નહીં છોડવાનું કોઈ દિવસ. ચાલો, ઓકે. વિષ્ણુ પુરાણમાં શું કહ્યું તેનો આપણે અર્થ સમજીએ. હે મુનિ, હે પરમાત્મા સર્વભૂતની પ્રકૃતિ થકી અને વિકાર થકી અને ગુણ દોષ થકી પર છે. વાહ વાહ વાહ. ભગવાન બધાથી પર છે, બધાથી જુદા છે. ભગવાન તમારા જેવા નથી, તમારા શરીર જેવા નથી. ટૂંકમાં તમારા જેવા એટલે આત્મા જેવા નથી. રસોગુલ્લો, રસોગુલ્લો, ભીષણ મીઠો, ભીષણ મીઠો. બરાબર. ચાલો, એટલે સર્વભૂતની પ્રકૃતિ એટલે આપણી જે કોઈ સર્વભૂતની પ્રકૃતિ જે છે રસોગુલ્લો છે. ખબર? રસોગુલ્લો એટલે સમજ્યા તમે? બોંગોલી, મમતાજીના મમતા દીદી કા ગાँव કા હૈ रसोगुल्लो. भीषण मीठो, भीषण मीठो, चाशनी के साथ. बराबर. જેના મોઢા પર બી રસોગુલ્લો આમ દેખાય જ છે ને, જો આમ દેખાઈ જાય કે રસોગુલ્લો. ચાલો, એટલે સર્વભૂતની પ્રકૃતિ થકી આપણા જે બધી પ્રકૃતિઓ આ બધી માયાની જે અલગ અલગ દેખાય છે એના થકી અને વિકાર થકી. ભાઈ બધા વિકારો પ્રકૃતિમાં રહ્યા છે ને રોજ રોજ. બરાબર. 20 વર્ષ પહેલાં હું સચિન તેંડુલકર જેવા વાળવાળો દેખાતો હતો, ગુડગુડિયા વાળવાળો. અત્યારે બધા વાર સફેદ થઈ ગયા, અત્યારે કાળો શોધવો પડે એવી હાલત છે. કોમ્પિટિશન રાખીએ અત્યારે તો પહેલાં 20 વર્ષ પહેલાં એવી કોમ્પિટિશન રાખતા હતા ઘરે કે સફેદ વાળ કેટલા છે, 2-4 નીકળતા હતા. અત્યારે કાળા કેટલા છે એની કોમ્પિટિશન રાખવી પડે. બરાબર. કેમ? ભાઈ વિકાર થાય છે આપણામાં. વિકાર એટલે શું? આકારમાં પરિણામ થવું, આકારમાં ફેરફાર થવો. સમજો, આપણે રોજ રોજ આપણા આકારમાં ફેરફાર થાય છે. બરાબર. એટલે આપણામાં વિકાર રહેલા છે. હવે એ વિકાર જે માયામાં રહેલા છે તે બેવ રીતે છે. સ્વરૂપ અને સ્વભાવ બેવ રીતે છે. સમજો,
અને પરમાત્મામાં બેવ રીતે વિકાર નથી, સ્વરૂપ અને સ્વભાવ બેવ રીતે નહીં. અને જીવમાં સ્વરૂપથી વિકાર નહીં પણ સ્વભાવથી ખરો. તમે કહો યાર આ તો તમે ગોળી છોડી દીધી, સિદ્ધાંત કહી દીધો પણ સમજાવ્યું કંઈ નહીં. ચાલો સમજાવીએ. સુગર તો મારી જ ઓછી કરવાની છે ને. દાખલા તરીકે ભગવાને કહ્યું એ પ્રમાણે કે અહીંયા 100-100ની નોટના 10 બંડલ પડેલા છે, તો આપણા જીવની સાઇઝ જે અણુ પરિમાણ છે તે તો અણુ પરિમાણ જ રહેશે, એ કંઈ હાથી જેટલો નહીં થઈ જાય. બરાબર? એટલે સ્વરૂપ તો એનું પણ સ્વભાવમાં 10 બંડલ છે. કોણ મૂકી ગયો હશે? કેટલા હશે? નવી નોટ લાગે છે. મંદિરમાં તો હવે બહુ કમાઈ ગયા છે, લક્ષ્મીનારાયણ દેવ, નારાયણ મુનિદેવ. આપણે ત્યાં બહુ ઉણપ છે. એટલે આ સ્વભાવમાં થયેલો શું છે? વિકાર. ભગવાનના રૂપિયા લેવાય નહીં, ભગવાનને દેવાય, પણ એ આપણા સ્વભાવમાં થયેલો વિકાર છે. સમજી ગયા? એટલે જીવાત્માના સ્વભાવમાં વિકાર છે, સ્વરૂપમાં વિકાર નથી. એ એટલો જીવાત્મા અણુ પરિમાણ એટલે અણુ પરિમાણ જ. એ પછી કીડીમાં પણ અણુ પરિમાણ અને હાથીમાં પણ અણુ પરિમાણ. એટલે સ્વરૂપે નિર્વિકાર, સ્વભાવમાં વિકાર. ભગવાનના સ્વરૂપમાં પણ વિકાર નહીં અને સ્વભાવમાં પણ વિકાર નહીં. બરાબર? સ્વભાવ ભગવાનનો નિર્વિકારી. અનંત કોટી બ્રહ્માંડનો નાથ કોઈ ભગવાન સામે ડુપ્લિકેટ બીજો બેસી જાય તો પણ ભગવાનને હસવું આવે, એ સાલા ડુપ્લિકેશન, ઓરિજિનલ નાથ હું છું ને આ બાજુ મારી ડુપ્લિકેટ કરે છે. ભગવાનને કોઈ ચિંતા નહીં. લક્ષ્મીપતિત્વ, કૌસ્તુભમણિ ધાર્યત્વ, વૈજંતી માળા ધાર્યત્વ. પછી ભૃગુ લાંછન જે છે તે ભગવાનને જ છે. કેને વિશે? અહીંયા શ્રીવત્સનું ચિહ્ન કોને છે? ભગવાનને જ છે. તો આ બધી ભગવાનની મોનોપોલી છે. બરાબર? એટલે આવો ભગવાન જેવો બીજો કોઈ ભગવાન જગતમાં મળવાનો નથી. તો ભગવાન સ્વરૂપ અને સ્વભાવ બંને રીતે નિર્વિકારી, એને કોઈ ટેન્શન નથી, કોઈ ચિંતા નહીં. સ્વરૂપ ભગવાનનું સર્વવ્યાપક તો સર્વવ્યાપક જ રહેવાનું છે, અને સ્વભાવ ભગવાનનો નિર્વિકાર તો નિર્વિકાર જ રહી. દુનિયામાં ગમે એટલી ઘટના ઘટે, ભગવાન શું કરે? લક્ષ્મીજી જોતા હતા પ્રહલાદજીને પેલો બહુ કષ્ટ આપતો હતો. ઉપરથી પર્વતો ઉપરથી ફેંકવા માટે પેલા બધા અસુરો તૈયાર થયા. લક્ષ્મીજી ટેન્શનમાં આવી ગયા. લક્ષ્મીજી કંઈ ફેંકી દેવાના પેલા કુમળા બાળકને. ભગવાન કંઈ કોઈ ચિંતા નહીં. બરાબર? તે કંઈ તમારો ભક્ત છે તો પણ તમને ચિંતા નહીં, કોઈ ચિંતા નહીં. ટેન્શન દેને કા નહીં, લેને કા. ઓર લેને કા ભાઈ નહીં, દેને કા બી નહીં. સીધો ફેંક્યા પ્રહલાદજીને નીચે. ભગવાન ઊભા રહેલા, ચતુર્ભુજ રૂપે પોતે જ ઊભા રહેલા. ઝાલી લીધા પ્રહલાદજીને. જાઓ ભાઈ, ઘરે પાછા જાઓ. બરાબર? હોળિકા ભગવાનનું કયું માન્યું નહીં, બ્રહ્માજીનું જે વરદાન હતું એ મુજબ લઈને બેઠી પ્રહલાદજીને. હોળિકા બળી ગઈ, પ્રહલાદજીને તો કોઈ અસર થઈ નહીં. લક્ષ્મીજી દરેક ચરિત્રમાં ઉપર ચિંતામાં હતા કે આ કુમળું બાળક, કુમળું. ભગવાન કંઈ ટેન્શન, અવિયમ જિંદા હે. બરાબર? કહેવાનું તાત્પર્ય સ્વરૂપ અને સ્વભાવ નિર્વિકાર ભગવાનના. અને માયા બંને રીતે એવી. સ્વરૂપે જળ, એકદમ જળ છે માયા, અને સ્વભાવ એનો કેવો? અતિશય વિકારવાન. ગઈકાલે હું જેવો હતો એવો આજે નથી, આજે જેવો છું એવો આવતીકાલે રહીશ નહીં. એટલે આ પ્રમાણે ત્રણના સ્ટેટસમાં બહુ મોટો ફરક છે, સ્વરૂપ અને સ્વભાવ. વેદાંત ભણવા જાવ ત્યારે આ પ્રમાણે ચલવે. પેલો લગે સ્વરૂપ અને સ્વભાવ, ભાઈ લગે જીવ, ઈશ્વરને માયા, 3 તત્વ. ફટાફટ બોલો. ચાલો. સ્વરૂપમાં કઈ રીતે? જળ છે એટલે એની અંદર એનું એ જે જળ જે છે માયા પોત, માયાના પરિવર્તન જે થાય તે માયા બંને રીતે એવી જ છે. હવે માયામાં છે ને, મેં હરિપ્રકાશ શાસ્ત્રીને પણ આ જળવાળું જે છે ને એમાં પૂછેલું, મેં કોઈ જળ છે તેમાં વિકાર કેવી રીતે સંભવે? જો હવે તમે ડેપ્થમાં જાઓ ને તો બહુ ડેપ્થમાં જવું પડે. જળ છે તો વિકાર કેવી રીતે સંભવે? તો હરિપ્રકાશ શાસ્ત્રી કે આનો જવાબ ટેકનિકલી કંઈ નથી. પછી 2-3 દિવસ વિચારીને પછી મેં જ એમને કહ્યું, મેં કહું આનો જવાબ આવો હોઈ શકે. પેલી રાત્રે પ્રદક્ષિણા નીચે ફરે જ ને ઘણી વખત, એ કંઈ કયો જવાબ? મેં કહું એક જવાબ એવો હોય કે માયા પોતે તો જળ છે, પણ દાખલા તરીકે અંદર જ્યારે આપણું શરીર જે છે તો જળ ચિદાત્મક રીતે આપણું શરીર જે છે તો ચેતન એવો જીવ અંદર પ્રવેશ કરે તો એને કારણે આ શરીરને વિશે જે પણ કંઈ જે ઉથલપાથલ કહેવાય, તો એ ઉથલપાથલ જે કંઈ થઈ તે વિકાર કહેવાય. માયા બહાર જળ છે, બરાબર છે. જ્યારે જીવ એનો ઉપયોગ કરે કે શરીરમાં શરીર બન્યું પછી ફેરફાર થાય ને, એમાં ક્યાં થવાનો છે? એ વાત નથી, હજુ સવાલ અડધો છે, શાંતિ રાખો.
એ તો આપણું શરીર છે તેને વિશે તમે આવું કહ્યું. તો બહાર પણ એમ જ છે. એક મિનિટ. જ્યાં સુધી નાનો અરે શાંતિ રાખો ને ભાઈ, શાંત ગદાધારી ભીમ, શાંત. મારો સવાલ હજુ પૂરો નહીં થયો. હવે આ વસ્તુ આપણે જળ ચિદાત્મક પદાર્થ છે એને વિશે કહી સમજો. કારણ કે આપણું બોડી જે છે તે કેવું છે? જળ છે અને અંદર રહેલો આત્મા ચેતન છે. પણ આના વિશે શું કહેવું? હવે મારો સવાલ શરૂ થાય છે. આ જે છે જે જળ છે તે જળ જ છે. હવે આ ટોટલ માયાનું જ બનેલું છે. આમાં પૃથ્વી તત્વ પ્રધાન છે સમજો. કારણ કે આ નક્કર વસ્તુ છે તો આ માયાનું જ બનેલું છે. તો આ જળ છે તો જળ જ રહી છે. આમાં કોઈ ફેરફાર થતો નથી. આમાં વિકાર કેવી રીતે થાય તમને ખબર છે? ઘસારો. હે? આમાં ઘસારો. હા, તો સ્વભાવ એનો શું લેવાનો? એ જ ને. એટલે એનો પૂરેપૂરો જવાબ કોઈને નહીં મળતો ઉદાહરણ સહિત. એક પોઈન્ટ કહ્યું, જે ડુંગરામાં જે શિલાજીત નીકળે, પથ્થરોની ગરમીથી વચ્ચે આ નીકળે, એ પથ્થરનો વિકાર જ છે ને. ભલે ગમે તેમ કઈ ફેરફાર તો ફેરફાર થાય છે. તમે સમજ્યા નહીં. જો એનું સ્વરૂપ જળ છે હા, સમજો. માયાનું સ્વરૂપ જળ છે. જેમ આપણો જીવ જે છે તે સ્વરૂપ કેવું છે? એનું ચેતન છે ને સમજો. અને એના સ્વભાવમાં વિકાર થાય છે. હા, જીવના સ્વભાવમાં વિકાર થાય છે સમજો. માયા જે છે એના સ્વભાવમાં આ જે છે તે ફેરફાર થયો બરાબર છે. એનું સ્વરૂપ તો જળ જ છે ને. તો એના સ્વરૂપમાં વિકાર કઈ રીતે થયો એમ? મારો પ્રશ્ન બહુ વિચિત્ર છે. પ્રશ્ન બહુ વિચિત્ર છે. એને સમજવો પણ અઘરો છે. એટલે એનો જવાબ એનાથી વધારે વિચિત્ર છે. આ જવાબ હરિપ્રકાશ શાસ્ત્રી પાસે પણ એમના લેવલનો સંતોષનો નહીં હતો સમજો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ઘણા પ્રશ્નો તત્વજ્ઞાનમાં પણ એવો હોય કે એના જ્યાં સુધી તમને પ્રેક્ટિકલ ઉદાહરણ નહીં મળે ને ત્યાં સુધી તમે બોલો ને. કાર્બન છે ને, કાર્બનમાંથી હીરો બનાવે અત્યારે પેલા સિન્થેટિક બરાબર છે. એને ભયંકર પ્રેશર આપે કાર્બનમાંથી હીરો બને. એટલે એ સ્વભાવમાં ઓલા એના સ્વરૂપમાં ફેરફાર થયો કહેવાય કે ના કહેવાય? હા કહેવાય જ ને. કહેવાય ને. કહેવાય. એટલે એ રીતે સમજાવવું. હા એ વિશે થઈ શકે કે કોઈ પદાર્થ હોય એનું સ્વરૂપ ઓરિજિનલ કંઈ બીજું હોય ને તમે એને ઘસી ઘસીને હીરામાં ફોર્મ કરો છેલ્લે. પથ્થર હોય તેને પણ હા હા એટલે એના એ સ્વરૂપમાં બી ફેરફાર થયો. હા એકદમ શાઇનિંગ. હા શાઇનિંગ થાય તો એના એટલે એ હિસાબે તમે કહી શકો. તો પણ હજુ પ્રશ્ન તો ઊભો જ છે. હા જો મેં તમને શું કહ્યું? માયા વિકારવાન છે પણ એ નક્કી કરવું બહુ અઘરું છે કે એના સ્વરૂપમાં વિકાર છે કે એના સ્વભાવમાં વિકાર છે. કારણ કે જો વિકારની વાત આવે ને જ્યાં પણ તો વિકાર તમે જોજો સામાન્ય રીતે માયાની વસ્તુમાં એટલે સ્વભાવમાં જ આવે છે. આપણે બી જે વિકાર આવે છે સમજો, જીવને પણ જે વિકાર કહ્યો તો એના સ્વભાવમાં કેમ કહ્યો? કારણ કે લોભ લાલચ એના સ્વભાવમાં રહી છે. જીવ પોતે સ્વરૂપે કરીને લોભી લાલચી નથી સમજજો. એ પોતે તો નિર્વિકાર છે. એનું સ્વરૂપ અણુપરિમાણ છે. પોતે તો નિર્વિકાર છે. તો એના વિકાર કેમાં થાય? તેના સ્વભાવમાં વિકાર છે. ભગવાને જે ઉદાહરણ આપ્યું બહુ જોરદાર ઉદાહરણ છે. મારે કિયાનનું આપવું છે પણ હું આપતો નહીં હતો કારણ કે સભા કોઈ બીજા પણ સાંભળતો હોય ને એટલે કે કોઈ રૂપવાન સ્ત્રી જતી હોય તો ભલભલા ગુણવાન માણસો બેઠા હોય ને એની સભા હોય તેની દ્રષ્ટિ એક વખત તો ત્યાં પડે જ. એ પડે એ જે કહ્યું એ શું થયું? એના સ્વભાવમાં વિકાર. આઈડિયા આવ્યો? હવે મારો સવાલ શું છે અહીંયા કે એ સ્વભાવમાં વિકાર જીવનો નક્કી થઈ ગયો પણ માયામાં આવું જે સ્વરૂપને સ્વભાવવાળું જે બાયફર્કેશન છે ને એ નક્કી નહીં થતું. સમજી ગયા મારી વાત? ચોખવટ નહીં થતી એની બરાબર. આ આવું છે કારણ કે જીવમાં તો સ્વરૂપ તો એનું અણુપરિમાણ ને ચેતન જે છે તે જ્ઞાન સ્વરૂપ છે તે તો છે જ બધું. પણ એના સ્વભાવમાં વિકાર થાય છે જેને કરીને આ તકલીફ છે. ભગવાનના સ્વરૂપ સ્વભાવ બેઉમાં વિકાર નથી. પણ માયાની જ્યારે વાત આવે છે ત્યારે થોડી ગડબડ ઊભી થઈ જાય કે તમારે એને સ્વરૂપે કરીને શું લેવું અને સ્વભાવે કરીને. એનો સ્વરૂપ જે છે તે પરિવર્તનકારી તમે કહી શકો કે બધી વાત સાચી. તો એને જડ કહી છે ઘણી જગ્યા પર બરાબર. માયાને સ્વભાવમાં તો એ પોતે જડ છે. હવે એ જડતા જે છે હવે આપણે કહીએ ને તો જડતા બી માણસના સ્વભાવમાં બી હોય છે. નહીં કહેતા ઘણા અલા જડ જેવો છે તો એ જડ જેવો એના સ્વભાવ છે એમ. એનો સ્વભાવ જડ જેવો છે એવું કહ્યું છે. હવે જો એ જડ જેવો એનો સ્વભાવ કયો તો એનું સ્વરૂપ શું કહ્યું? આઈડિયા આવે છે હું તમને જે કહું તો? એટલે વ્યાકરણની દ્રષ્ટિએ તમે જુઓ કે વેદાંતની દ્રષ્ટિએ કહ્યું તો એ બંનેનું જે પ્રોપર બાયફર્કેશન ઉદાહરણ સહિત સમજાવવાનું તે હું ઊંધું નહીં સમજાવી શકતો. હું તો બહુ ઓપન માણસ છું એટલે જે હોય તો હું મોડા પર કહી દઉં છું. કોઈ વિદ્વાન પાસે ને 2-3 વિદ્વાનને આ સવાલનો જવાબ પૂછેલો છે પણ મને કંઈ એનો બહુ વ્યવસ્થિત જવાબ મળ્યો નથી. ખાલી માયાના પોઈન્ટમાં પેલા તો કન્વિન્સ છે
બરાબર, પેલામાં જે છે તે બધું બરાબર છે. ચાલો આગળ જઈએ. હવે એ સર્વે આવરણ થકી પર છે. કોણ? ભગવાન જે છે તે બધા આવરણ થકી પર છે. બીજું, અને સર્વનો આત્મા એવો એ જગતની માહ્ય જે કાંઈ છે તે સર્વને વ્યાપી રહ્યો છે. એ ભગવાન શું છે? બધાના આત્મા છે. અને એ ભગવાન જે છે તે ક્યાં છે? સર્વને વ્યાપી રહ્યો છે. એટલે એ ભગવાન જે છે તે દરેક જે આખું જગત જે છે એને વિશે ભગવાન વ્યાપીને રહેલા છે. એટલે જગતમાં એવી કોઈ જગ્યા નથી કે જેમાં ભગવાન ના હોય. બરાબર, વાસુદેવ ભગવાનની જેમ કે આખું જગત વાસુદેવ ભગવાનની અંદર પણ છે અને ભગવાન પોતે વાસુદેવ ભગવાનની, એટલે જગત જે છે તે ભગવાનની અંદર અને ભગવાન જગતની અંદર. એ પ્રમાણે એ પરનો પણ પર છે. પર અને અવરના એ નિયંતામાં કોઈ પણ ક્લેશાદિક નથી. સમજો, અવિદ્યા કર્મ નામની ત્રીજી શક્તિ માનવામાં આવે છે, જેના થકી એ રાજા સર્વ ઠેકાણાની ક્ષેત્રજ્ઞ શક્તિ વિતાયેલી છે. બરાબર, હવે અહીંયા સમજવા જેવું છે. એ પર અને અવર, પર એટલે જુદા અને અવર એટલે અંદર, એ નિયંતામાં કોઈ પણ ક્લેશાદિક નથી. એટલે એ ભગવાન જે બધાના નિયંતા જે છે, સમજો, એમાં કોઈ ક્લેશ નથી. એ બાબત નિર્વિવાદ છે કે જે ભગવાન જે છે તે સર્વના ઉપરી છે અને ભગવાન જે છે તે સર્વ કારણના કારણ છે અને એ ભગવાન જે છે એ સર્વવ્યાપક છે અને એ ભગવાન જે છે તે સર્વ જીવ જે છે એના ઉપરી હોવા છતાં એ સર્વ જીવનું નિયમન પણ એ કરે છે. એ ધારક છે, નિયંતા છે, એ શેષી છે. હવે કીડીથી માંડીને બ્રહ્માદિક દેવતા સુધીના જેટલા પણ જીવ છે બધાનું નિયંત્રણ એ ભગવાન કરે. અને નાનામાં નાની કોઈ ઝૂંપડી હોય ત્યાંથી માંડીને બ્રહ્માજીનું સત્યલોક જે છે જ્યાં સર્વથી વધારે ઐશ્વર્ય જે છે એ માયાના જેટલા લોક છે બધાનું નિયંત્રણ કોણ કરે? 14 લોકના બ્રહ્માંડમાં એ ભગવાન જ કરે. કહેવાનું તાત્પર્ય શું છે કે અંદર રહીને અને બહાર રહીને એ ભગવાન બધાનું નિયમન કરે છે. અંદર જીવની અંદર રહીને નિયમન કરે અને બહાર આ માયામાં પણ એ ભગવાન રહેલા છે. માયામાં એ ભગવાન રહ્યા તે ભગવાન કાળરૂપ ભગવાન છે. કારણ કે કાળ અને માયા બંને એક સાથે સમાંતર ચાલે છે. તો એ માયાની અંદર આ બહાર ભગવાન તે કાળરૂપ ભગવાન રહ્યા છે. તે કેવી રીતે રહ્યા છે એ પણ તમને કહી દઉં કે જે જીવે જે શરીરમાં જેટલો સમય રહેવાનું છે એટલો સમય એ જીવ એ શરીરમાં રહે અને પછી કાળરૂપ ભગવાન જે છે તેનું શું કરી નાખે? ભક્ષણ કરી નાખે. એટલે એ પ્રમાણે કાળ અને માયા જે છે એ બંને ભગવાનની શક્તિ છે અને એના નિયંતા પણ એ ભગવાન છે. એટલે બહાર જે રહેલા તે પણ એ ભગવાન છે અને અંદર રહેલા જીવ છે એના નિયંતા પણ કોણ છે? એ ભગવાન જ છે. ઊંઘ આવતી હશે, કંટાળો આવતો હશે, 11 છે, પણ એ ચલાવવું તો પડશે જ અને તમારે સમજવું પણ પડશે જ. ચાલો, અવિદ્યા કર્મ નામની ત્રીજી શક્તિ માનવામાં આવે છે. હવે તમે સમજો, અવિદ્યા એટલે માયા, જે આપણે હમણાં વાત કરી દીધી તે એ પણ ભગવાનની જ શક્તિ છે. પાછી કોની શક્તિ છે? ભગવાનની જ શક્તિ છે. કેમ? ભગવાન પોતે કેવા છે? માયા પતિ છે. એટલે પેલો શકુની ભગવાનને માયાવી કહેતો હતો કારણ કે એ ભગવાનને માયાપતિ તરીકે સ્વીકારવા તૈયાર નહીં હતો. એ ભગવાનને ભગવાન થોડો માનતો હતો. એ માનતો હતો કે આ શ્રી કૃષ્ણ જે કોઈ છે તે માયાવી છે, ઘણી બધી માયાઓને એ જાણનારો છે, એમ કરીને એ ભગવાનને શું માયાવી માનતો હતો. પણ વાસ્તવિકતામાં ભગવાન કોણ છે? માયાપતિ છે. હવે એ ભગવાનની શક્તિ છે. હવે એ ભગવાનની શક્તિ આ લીલા વિભૂતિમાં સૌથી વધારે પાવરફુલ છે એ માયા, જેને કારણે આ લીલા વિભૂતિમાં પેલા જીવને રસ જાગે અને એ આત્મહત્યા ન કરી લે, ડિપ્રેશનમાં ન ચાલ્યો જાય, ફ્રસ્ટ્રેશનમાં ન ચાલ્યો જાય અને માયાના એક એક જે કોઈ એના ગોલ જે છે, સમજો, એને જે મેળવવાનું છે, એક મેળવું વસ્તુ એટલે બીજી મેળવી એટલે ત્રીજી મેળવી એટલે ચોથી, એમ કરીને એ મેળવવામાં એની જિંદગી જાય, 1 જન્મ જાય, 2 જન્મ જાય ને અહીંયા આવીને ફર્યા કરે. ભગવાન કે એકચ્યુઅલી તું આયા નહીં, લાયા ગયા હે. ભગવાન કે મારે લીલા વિભૂતિ ચલાવવાની જ છે અને મને એમાં હવે તમારા જેવા માણસ જે ચલાવ્યો હોય એની બહુ જરૂર છે. એટલે આપણે એવું લાગે કે હું મેળવવા માટે ચાલું છું, પણ ભગવાન કે તું મારી દુનિયામાં ફર્યા કર. હવે એમાં કોઈ નારદજી જેવા આવે તો એ પેલા જેટલા પણ બ્રહ્માજીના છોકરા, પેલા દક્ષ પ્રજાપતિના છોકરા હતા એ બધાને સત્સંગ કરાવીને ત્યાગી બનાવી દે. સમજ્યા? કારણ કે નારદજી શું? ભગવાનનું મન છે. એટલે એ કહે તમે ભજન કરો, આ બધો વેપાર બંધ કરો, આમાં કંઈ મજા નથી, શાંતિથી ભજન કરો, ભગવાન વાસુદેવનું ભજન કરો અને ભગવાનના ધામમાં જાઓ ને સુખી રહેવું કાયમ માટે. આ માથાકૂટમાં પડાય નહીં. એટલે જેટલા નારદજીનો સંગ કરે એ બધાને શું? અવિદ્યા માયાથી શું કરી નાખે? મુક્ત કરી નાખે. અને જેટલા માયાનો સંગ કરવા ડાયરેક્ટ જાય તે બધા પુનરપી જન્મમ પુનરપી મરણમ એમ કરીને અવિદ્યાથી પાછા કહે ને કે એ તો મેં કર્યું. અવિદ્યાનો પ્રભાવ કેવો છે માયાનો? પેલો શું કહે? એ તો મેં કર્યું, એ તો હું ગયો તો થયું, બાકી તો આજે તો સમજી લે લોકો બધા. ભગવાન કહે મને આવા દોઢ ડાયા જ જોઈએ છે. બરાબર?
ભગવાન બહુ હોશિયાર, શાંતિ બોલે કંઈ નહીં. પેલું ઉપરનું પક્ષી ખાલી જોયા જ કરે, પેલો નીચે જે ફેલફતૂર કરે છે એ કરે છે તો કરવા જ દે. અમારા ફળિયાવાળાની જેમ પેલો સૂટ બૂટમાં આવેલો હોય, રવિવારે બપોરે 2 વાગે તૈયાર થઈને એટલે એને કે હાથ ફેરવતા આવડે છે, એટલે પેલો ખુશ થઈ જાય, હા આવડે છે. પહેલી ઓવર એને જ આપી દે. એને તો એમ કે મને બોલિંગ આપી, પછી 4 ઓવર એની પાસે તડકામાં બરાબર નખાવે, પરસેવાથી રેપ જેપ થઈ જાય. પછી એને ખબર પડી કે અહીંયા તો કોઈ બોલર બોલ નાખવાળો હતો જ નહીં, એટલે મને બોલિંગ કરાવતા હતા. પછી બેટિંગમાં એને 11મો મોકલે. ત્યારે એને લઈ જ જાય કે આ લોકો મને મહેનત કરવા લઈ ગયેલા. એને કહે શું તું બહુ જોરદાર બોલર છે, પહેલી ઓવર તને જ આપવાની છે, તડકામાં બરાબર. ને બધા ફિલ્ડરો કઈ છાપરું શોધીને નીચે ઊભા રહી જાય, એટલે એ લોકોને તાપ લાગે જ નહીં. પેલો એકલો જ બોલિંગ કર્યા કરે, પેલા લોકો બૂમ બરાડા પાડે વેલ બોલ એટલે પેલો બહુ ખુશ થાય, પાનો ચડાવે ને બરાબર. પછી બેટિંગ આવે એટલે એને છેલ્લો 11મો નંબર. બેટિંગ હજુ બધા બહુ ખેલાડી છે, એટલે એનો દાવ જ નહીં આવે, એટલે એને લઈ ગયેલા કેમ 4 ઓવર બોલિંગ કરાવવા. હવે આ કામ એકચ્યુઅલી મને પણ નોલેજ નહીં હતું, પણ હું એવા લોકો જોડે રમ્યો, શીખ્યો આ પ્રમાણે. એટલે મને પછી આ લોજિક ભગવાનનો લાગ્યો કે ભગવાન આપણે બધાને અહીંયા 4 ઓવર નાખવા બોલાવે, મહેનત કરાવે બરાબર જોરદાર. જે સમજી જાય તે ભગવાન પાસે ચાલ્યો જાય, નહીં તો ભાઈ ભગવાન કહી આવ્યા કર, આપણે તો આ દુનિયા ચલાવવાની જ છે. બીજી મેચ આવે એટલે પાછો પેલાને કહી તું પાછો આવતા રવિવારે આવી જજે. પેલાને 8-10 રવિવાર તો ખબર જ નહીં પડે, પછી એને ખબર પડે કે આ લોકો હાલા બહુ હોશિયાર માણસ છે. પછી કહે કે તમારી ઘરે કોઈ દિવસ નહીં આવવાનું, એટલે કોઈ બીજો એવો આવી જાય. સમજી ગઈ, કોઈને કોઈ આવી તો જાય જ, એટલે આપણું કામ ચાલી જાય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ માધવમ કેશવ